બાલટાલ બેઝ કેમ્પમાં શુક્રવાર ઉપદ્રવને કારણે અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી હતી. બેઝ કેમ્પમાં કથિત છેડતી બાદ લંગરવાળાઓ અને ઘોડાવાળાઓ વચ્ચે મારામારી થઈ હતી. વિવાદ એટલી હદે વકરી ગયો હતો કે સીઆરપીએફ આંસુ ગેસના ગોળા છોડવા પડ્યા હતા. આ અથડામણમાં 37 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો ઘોડાવાળાઓને બચાવવા આગળ આવ્યા હતા અને તેમણે 60થી વધુ ટેન્ટ્સને આગ લગાવી દીધી હતી. ઘટના બાદ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અહીં દેશભરમાંથી આવેલા લગભગ 5000થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. શુક્રવારે એક સ્થાનિકે શ્રદ્ધાળુઓની છેડતી કરી હતી. એક ઘોડાવાળો તેનો બચાવ કરવા લાગ્યો હતો. શ્રદ્ધાળુઓ સાથે થયેલી બોલાચાલીમાં તે ઘાયલ થઈ ગયો હતો. આથી ડઝનબંધ સ્થાનિકો તેના સમર્થનમાં બેઝ કેમ્પે આવી ગયા હતા અને તેમણે લંગરવાળાઓ પર હુમલો કરી દીધો હતો અને ટેન્ટ્સ પર પથ્થરમારો કર્યો હતો અને આગ લગાવી દીધી હતી, જેમાં 17થી વધુ લંગર આયોજકના 60થી વધુ ટેન્ટ સળગાવી ગયા હતા. લંગરોમાં ગેસ સિલિન્ડરમાં રાખવામાં આવ્યા હતા, જેમણે બોમ્બનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ફૂટવા લાગ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.